ચાલો, સીઈટી ની પરીક્ષા આવી ગઈ છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં જેટલા બાળકો અભ્યાસ કરે છે એમના સુધી આ વિડીયો તમારે પોગાડવાનો છે. બરોબર, ધોરણ 5 માં આવતી સીઈટી ની પરીક્ષા, એના માટે થઈને આપણે મોડલ પેપર સોલ્વ કરવાનું છે. વાલા, તમારે 120 માર્કના પ્રશ્નો પૂછાય છે. બરોબર, 120 માર્કના એમસીક્યુ હોય. કેવા કેવા પ્રશ્નો પૂછાશે, કઈ રીતે પૂછાય, બરોબર, કઈ રીતે આપણે તૈયારી કરવી જોઈએ, બધી વાત કરવાની છે. આપણે એક આખું મોડલ પેપર સોલ્વ કરવાનું છે, એટલે આપણને અંદાજો આવી જાય કે આપણે કઈ રીતે તૈયારી કરવાની છે. બરોબર, આખું મોડલ પેપર 120 માર્કનું સોલ્વ કરીએ આપણે. બરોબર, ફટાફટ, ટાઈમ નહીં બગાડવાનો. જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ ફટાફટ કોમેન્ટ કરતા જશે. ચાલો આગળ વધી જઈએ આપણે પ્રશ્નો તરફ. કયા પ્રશ્નો જોવાના છે? સીઈટી 2025-26 નું જે પેપર તમારે લેવાનું છે એના આપણે મોડલ પેપર સોલ્વ કરવાનું છે 120 માર્કનું. એમાં આપણો પહેલો પ્રશ્ન, બરોબર, 2 1 4 3 6 5 8 શું આપ્યું છે? 2 1, આને કહેવાય મારો ભાઈ શ્રેણીના પ્રશ્ન. કેવા પ્રશ્ન કહેવાય? શ્રેણીના પ્રશ્ન. 5 8 અને ખાલી જગ્યા. તો હવે આમાં ખાલી જગ્યામાં શું આવે ને જવાબ આપણે આપવાનો હોય. હવે ખાલી જગ્યામાં આપણી રીતે ગમે એ ન હાલે. બરોબર, એમાં શું હોય તો કે આગળ જે ક્રમ જળવાય છે એમને જાળવે જવાનો હોય. પણ આમાં શ્રેણી ઘણી વખત જો કન્ટિન્યુ ન બનતી હોય, બે શ્રેણી બનતી હોય. કઈ રીતે? જો અહીંથી 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 પછી જે આવે ને એ પાછું ખાલી જગ્યા પછીનું પદ આવે. એટલે એ શ્રેણીનું આપણે કઈ કામ નથી. આપણે અહીંથી વિચારવું પડે. 1 થી 3 તો કે +2 કર્યા, 1 + 2 3 થયા. હાલો, હવે 3 થી 5 સુધી જવું હોય તો 3 + 2 કરવા પડે. તો 3 + 2 કરી તો 5 થાય મારો ભાઈ. તો હવે અહીંયા તારે કેટલા વત્તા કરવા પડે? તો કે આને કર્યા એમ કરવા પડે. આપણે એમ આપણા ઘરનું કઈ ન હાલે. તો જો 1 + 2 3, 3 + 2 5, તો 5 + 2 કરીને મારો ભાઈ તો 7 જવાબ આવે. તો અહીંયા આપણો જવાબ શું થઈ જાય? 7 આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, તો આ રીતે આપણે ગણતરી ફટાફટ કરવાની હોય છે. ચાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. જેમને આનો કઈ ફોટો પાડવો હોય અથવા તો લખવું હોય સોલ્યુશન તો લખી શકે છે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જો 24 × 31 બરાબર 64, 51 × 62 બરાબર 68, તો 81 × 62 એટલે કેટલા થાય એમ. હવે જો આને છે ને થોડુંક મગજ આપણે વાપરવું પડે. આનો ગુણાકાર કઈ રીતે થતો જ નથી. આ બધું હાવ ખોટું આપ્યું. 24 × તમે 31 કરો ને મારો ભાઈ તો 66 તો કોઈ જ ન આવે. તો આને 66 કઈ રીતે લખ્યા? પછી તો કે 51 × 62 કરીને એને 68 કઈ રીતે લખ્યા? આપણે પેલા એ વિચારવું પડશે. તો જો કાંઈ નથી કરવાનું, કાંઈ નથી કરવાનું, ખાલી 2 ને 4 નો સરવાળો કરી તો કેટલા થાય? 2 ને 4 નો સરવાળો તો કે 2 ને 4 6 થાય. ચાલો, બરોબર. 3 ને 1 તો કે 4 થાય. આ બે ભેગા કરીને અહીં લખી નાખ્યા 66. જો 5 ને 1 તો કે 6, 6 ને 2 તો કે 8, તો અહીં 68 લખી નાખ્યા. આપણે કરવાનું છે શું? 81 × 62 કરવાનું છે. તો 81 × 62 કરવા આપણે શું કરવાનું? તો કે 8 ને 1 તો કે 9, 6 ને 2 તો કે 8, તો અહીંયા આપણે 98 આપી દેવાનો જવાબ. ઘણા કે આ તો કે ખોટું ભણાવે, એ કે ગુણાકાર કઈ 24 × 31 કરો કે 66 થોડો થાય. પણ મારો ભાઈ આને કોડિંગ ડીકોડિંગ ના પ્રશ્ન કહેવાય. બરોબર, ઈવડા એ પ્રશ્ન પેપરમાં જેમ કર્યું હોય એમ આપણે કરવું પડે. એને એ 24 × 31 કરીને 66 કેમ મૂક્યા, એને 51 × 62 કરીને 68 કેમ મૂક્યા, એ આપણે ગોતીને પછી આપણે 81 × 62 એની જેમ જવાબ આપવો પડે. બરોબર, તો આપણો સાચો જવાબ થાય. અહીંયા વિરોધ કરો કે આ તો ખોટું ભણાવે, એમ ન હાલે. આમાં પ્રશ્નમાં જેમ કે એમ કરવું પડે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ મારો ભાઈ. આકૃતિ આપેલી છે. આકૃતિ જો તમે જવાહર નવોદયમાં એમાં કરેલી જ હશે. બરોબર, શું છે? શ્રેણી આકૃતિ છે. બરોબર, કે ભાઈ આના પછી કઈ આકૃતિ આવે? જો અહીંયા ગોળ છે, વર્તુળ છે અંદર, પછી વર્તુળને એક લીટી, પછી અહીંયા વર્તુળ સાથે બીજું જોડ્યું છે. તો હવે કેટલા આવશે? તો કઈ 3 જોડાઈ જાય. આમાં કેવો 3 વાળું આવે એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો ફટાફટ ભાઈ તમારે તમારા જવાબ આપતા જવાના છે હો. ચાલો બીજું કે ભાઈ જે વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયેલા એ વિદ્યાર્થી મિત્રો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે શું કરવાનું? લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી, ત્યાંથી ન ફાવે ને અહીંયા નંબર છે, આ નંબર પર તમારે વોટ્સએપમાં હાય કરીને મેસેજ કરી દેવાનો.
વાલીને કહેવાનું, તમને ન ફાવે ને તો વાલીને કહેવાનું કે આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ગ્રુપની લિંક ઓટોમેટિક આવી જશે, ગ્રુપમાં જોડાઈ દેજો. ગ્રુપમાં વિડીયો જે તમે જોવો ને એની પહેલા પીડીએફ આપણે ગ્રુપમાં આપી હોય, ત્યાં તમે તમારી હાથે સોલ્વ કરવાનું પહેલા, પછી અમે અહીંયા સોલ્વ કરાવીએ, બરોબર? તો ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો, એના પછી કોઈને હજી બુક લેવાની બાકી હોય તો ભાઈ નૂતન સીઈટી નામની બુક છે, 360 એમઆરપી છે, પણ અહીંથી ઓર્ડર કરો, 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે, બરોબર? કુરિયર ચાર્જ ફ્રી રહેશે. અહીંયા નંબર આપેલો છે 9099979770, આના ઉપર મેસેજ કરવાનો, સીઈટી લખીને મેસેજ કરી દેવાનો, એટલે તમને ઓર્ડર કરવા માટેની પ્રોસેસ મળી જશે. પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય મારો ભાઈ, વાલીની મદદ લઈ લ્યો. ચાલો, હવે તમને આપ્યું અહીંયા 1 4 9 16 ખાલી જગ્યા 36 અને 49. તો હવે જો અહીં ખાલી જગ્યામાં શું આવશે મારો ભાઈ? તો મારો ભાઈ તે સીઈટી ની પરીક્ષા તારે આપવાની છે, તો તારે વર્ગ 1 થી 10 સુધીના તો આવડવા જોઈએ. 15 સુધીના આવડે તો બહુ સારું, પણ 1 થી 10 સુધીના વર્ગ તને આવડવા જોઈએ, ઘન તને આવડવા જોઈએ, તો તને સીધી લાઈટ થઈ જાય કે આ જો 1 નો વર્ગ છે, 2 નો વર્ગ છે, 3 નો વર્ગ છે, 4 નો વર્ગ છે, અહીંયા 6 નો વર્ગ છે, અહીંયા 7 નો વર્ગ છે, બરોબર? તો અહીં કોનો વર્ગ આવે? તો 1 2 3 4, તો અહીંયા 5 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25 થાય. તો આપણો જવાબ થઈ જાય વિકલ્પ સી 25. આમ છે, બરોબર? મૂળ વર્ગ ને એવું આવડતું હોય તો આમાં કઈ જવાબ દેવામાં વાર લાગે નહીં, ફટાફટ જવાબ આવે. પણ ઈ પાકા કરવા પડે. ઈ કે તમારી હાઈટ નું હું અહીંયા પાકા કરી લઉં તો તમને પરીક્ષામાં આવડી જાય એવું ન હોય, નકર તો હું કરી લઉં પાકા, બરોબર? તો પાકા કરી લેજો. ચાલો, નીચેનામાંથી કયો મહિનો અલગ પડે ભાઈ? જાન્યુઆરી, એપ્રિલ, મે, જુલાઈ. કયો મહિનો અલગ પડે? જુઓ, આમ મેં તમને શીખવાડેલું છે. અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. ઉપર જે આવ્યા એ 31 દિવસ વાળા મહિના, ખાડામાં જે આવ્યા એ 30 દિવસ વાળા મહિના. એમાં ફેબ્રુઆરી નું યાદ તમારે રાખવું પડે. ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, લીપ વર્ષ હોય તો 29 દિવસ હોય. પણ અહીંયા આપણને આપ્યું જાન્યુઆરી, એપ્રિલ, મે અને જુલાઈ. જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો આમાં તમે જુઓ તો આ એપ્રિલ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ ખાડામાં આવે. ખાડામાં આમાં 30 દિવસ હોય. કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. જાન્યુઆરીમાં 31, મે માં 31 ને જુલાઈમાં 31 દિવસ હોય. તો દિવસોને આધારે કોણ અલગ પડે? એપ્રિલ અલગ પડે. એમાં 30 દિવસ હોય, બાકી બધામાં 31 દિવસ હોય. તો આપણો જવાબ શું થઈ ગયો? બી, બરોબર? ચાલ, એના પછી આગળ વધીએ મારો ભાઈ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલ, 2.5 કલાકની કેટલી મિનિટ થાય? 2.5 કલાક એટલે અઢી કલાક. 2 કલાક અને બીજી અડધી કલાક. તો 2 કલાકમાં કેટલી? 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. 2 કલાકમાં કયો? તો 60 વત્તા 60. અને બીજી અડધી કલાક કયો? તો કે 30 મિનિટ. તો કેટલી મિનિટ થઈ ટોટલ? તો કે 6 ને 6 12, 13 14 15, એટલે 150 મિનિટ થઈ મારો ભાઈ. કેટલી મિનિટ થઈ? 150 મિનિટ થઈ, બરોબર? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું. હે ભાઈ? તો કે હા. ચાલો, હવે જુઓ, આને કહેવાય દર્પણ આકૃતિનો પ્રશ્ન. આ પણ જવાહર નવોદયની તૈયારી તમે કરતા હો તો તમે જોઈએ અઢળક, બરોબર? કે ભાઈ આ અરીસાની નજીકનો ભાગ જે નીચે તરફ છે એ અરીસાની નજીક આવવો જોઈએ. આ તો નો આવે, આ નો આવે, વૈધ્ય આ બે. પણ અહીંયા આ ભાગ જે આમ છે એ અરીસામાં આમ દેખાય આપણને, એટલે આ વિકલ્પ બી આવે, વિકલ્પ સી નો આવે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો, એના પછી 6 બરાબર 5 4 8. જો 6 માટે આ કોડિંગ ડીકોડિંગ કહેવાય હો મારો ભાઈ, કોડિંગ ડીકોડિંગ કહેવાય. 6 માટે શું કીધું છે? તો કે 5 4 8. તો 1 માટે 3 1 2, 3 1 2. તો આપણે 9 માટે શું લખી શકીએ એવું આપણને પૂછ્યું. 9 માટે શું લખી શકીએ? હવે જો મારો ભાઈ, 6 માટે 548, એનો મતલબ s માટે 5, i માટે 4 ને x માટે 8 લેવાના છે. 1 માટે 312 એટલે કે o માટે 3, n માટે 1 અને e માટે 2 લેવાના છે. તો 9 માટે શું? તો કે 9 માં જો n માટે 1 આપણને અહીંયા ખબર જ છે, તો અહીંયા 1 લખી નાખ, અહીંયા 1 લખી નાખ. હવે i માટે જો અહીંયા 4 આપ્યા છે તો i માટે 4 આવશે, અને e માટે તો e માટે અહીંયા 2 આપ્યા છે તો અહીંયા 2 આવશે. એનો મતલબ કે 1 4 12 આપણો જવાબ થાય. 1 4 12, 14 12, વિકલ્પ એ આપણો જવાબ થાય.
આમ હાવ હેલું છે, જોઈને લખવાનું છે. શું છે? જોઈને લખવાનું છે. બરોબર, ચાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધશું કે મારો ભાઈ? ચાલો 7 14 23 34, 7 14 23 34 અને ખાલી જગ્યા છે. શ્રેણી કોને કહેવાય? તો કે કઈક નિયમ હોય, કઈક એક ચોક્કસ નિયમ, ચોક્કસ ક્રમ એમાં જળવાયેલો હોવો જોઈએ. બરોબર, એને કહેવાય શ્રેણી. શું કહેવાય? એને શ્રેણી કહેવાય. તો હવે જો 7 વત્તા કેટલા કરું તો 14 થાય? 7 દુ 14 થાય ભાઈ. 7 વત્તા 7 કરું તો 14 થાય. હાલો 14 વત્તા કેટલા કરું તો 23 થાય. તો કે 14 માં હું 11 ઉમેરું તો 23, 11 નહીં સોરી 9 ઉમેરું 9, 14 માં હું 9 ઉમેરું તો 23 થાય. 23 માં કેટલા ઉમેરું તો 34 થાય. તો કે 23 માં 11 ઉમેરું તો 34 થાય. બરોબર થાય? તો કે હા થાય. તો હવે અહીંયા મારે કેટલા ઉમેરવાના એ પેલા જ મારે વિચારવાનું. તો કે જો 7 પછી 2 મૂક્યા, બરોબર, 2 ઉમેર્યા, 7 વત્તા 2 એટલે 9, તો 14 માં 9 ઉમેરીને 23 કર્યા, 9 વત્તા 2 કર્યા એટલે 11, 23 માં 11 કરીને 34 કર્યા. તો અહીંયા કેટલા આપણે ઉમેરવાના? તો કે હવે આપણે ઉમેરવાના 13. આમ જો તો એકી સંખ્યા લખેલી, જો 7 પછી 9 પછી 11, તો કે હવે 13 એકી સંખ્યાઓ ઉમેરેલી છે. તો 34 વત્તા 13 કરવા જઈએ તો જવાબ કેટલો આવે? 47 આવે. કેટલો આવે? 47. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો તો એના પછી આ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો હવે તમને અહીંયા આપ્યું છે 2a, 2a 4b 6c અને 8d અને ખાલી જગ્યા. તો આપણે કીધું એમ શ્રેણી છે. શું છે? શ્રેણી છે. બરોબર, એમાં પેલા તો કોઈક નિયમ જળવાવો જોઈએ. હાલો નિયમ બનાવ્યો. જો 2 વત્તા 2 4, 4 વત્તા 2 6, 6 વત્તા 2 તો કે 8. તો હવે અહીંયા આપણે શું કરવાનું? વત્તા 2 વત્તા 2 વત્તા 2, તો આપણે વત્તા 2 કરવાના, એટલે 8 વત્તા 2 10. એનો મતલબ આગળ 10 આવશે એ આપણને ખબર પડી ગઈ. હવે આમાં જો આમાંય નથી ને આમાં નથી, આ બે વિકલ્પ નહીં આવે. હાલ હવે અહીંયા મૂળાક્ષર કયો આવશે? બરોબર, તો કે A B C D, તો હવે ઈ જ આવે. શું આવે? ઈ આવે. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ખૂટતો અંક શોધો ભાઈ. જો આવી આકૃતિમાં શું હોય? પ્રશ્નાર્થ ચિહ્ન હોય ને, ત્યાં કયો જવાબ આવે એ આપણે ગોતવાનો હોય. પણ ત્યાં આપણે ગમે એમ ન હોય કે ભાઈ મને મન પડે 6 ચોક 24, અહીંયા 24 લખી નાખું, એમ ન હોય. બરોબર, કે ભાઈ 6 ને 4 10 થાય ત્યાં 10 લખી નાખું, ઓપ્શન નથી, નકર હોય તે હાલો, એમ ન હોય. એ નક્કી કઈ રીતે કરવાનું? તો આ બે આકૃતિ છે ને એમાં શું છે ને એ જોવું પડે પેલા. બરોબર, કે ભાઈ અહીંયા 4 2 ને અહીંયા બહાર કઈ રીતે લખ્યા? જો તો કે 4 આપણે એવું વિચારીએ કે 4 છે તો અહીંયા 2 પછીનો ક્રમ કયો આવે? 3. તો 4 તેરી 12 થાય, એટલે 12 લખ્યા એવું વિચારીએ. તો આ આકૃતિમાં એમ થવું જોઈએ કે ભાઈ 5 પછી અહીંયા 2 પછી ક્રમ આવે 3, તો 5 તેરી તો 15 થઈ ગયા, તો ત્યાં 21 લખ્યા મારો ભાઈ. લોસો પડ્યો ને? તો જો હવે આમ વિચાર તું, અહીંયા 4 નો વર્ગ કર, 4 નો વર્ગ કર, 100 કે 16 ઓછા આ 2 નો વર્ગ કર 4, જવાબ શું આવ્યો? તો કે 12 આવ્યો. જો ભેગું છું. મતલબ શું કર્યું? ઉપરની સંખ્યા છે એના વર્ગનો તફાવત લખ્યો. તફાવત એટલે તો કે આ મોટી સંખ્યાનો વર્ગ કરી નાની સંખ્યાનો વર્ગ એમાંથી બાદ કર્યો. 5 નો વર્ગ કરું અહીંયા 25 અને 2 નો વર્ગ કરું 4, તો 25 માંથી 4 જાય તો જવાબ આવે 21. તો અહીંયા 21 છે? તો કે હા છે. સમજાઈ ગયું? હું છું કાંઈ નહીં. આનો વર્ગ કરો 36, આનો વર્ગ કરો, લે 6 નો વર્ગ 36 અને 4 નો વર્ગ 16 થાય. તો 36 માંથી 16 બાદ કરી નાખો, જવાબ શું આવે? તો કે 20 આવે. તો આ આપણો જવાબ થઈ ગયો મારો ભાઈ. બરોબર, આ રીતે 3 આકૃતિમાં હરખો સંબંધ રહેવો જોઈએ, એને કહેવાય ખૂટતો અંક. બરોબર, ચાલો તો એના પછીના પ્રશ્ન તરફ વધીએ મારો ભાઈ. સોલ્યુશન કોઈને આ રીતે લખવું હોય તો લખી શકે છે. બરોબર, ચાલો તો હવે એના પછીનો પ્રશ્ન. જો ક બરાબર 2, ગ બરાબર 4, મ બરાબર 6, લ બરાબર 8 હોય તો ગમ વત્તા કલ બરાબર શું?
કાંઈ નહીં કરવાનું. શું કીધું? ગમ વત્તા કલ. આપણે કરીએ ભાઈ, જો જો આ ગમ, આ વત્તા કલ, બરોબર. તો કે સાહેબ આનો કેમ ગુણાકાર કરવો? કે ગ વત્તા ક કરે કઈ થોડું ભેગું થાય? નો થાય. પણ હવે આમ કરીએ, જો ગ માટે શું છે? તો કે 4, અહીં 4 લખી નાખો. મ માટે શું છે? તો કે 6. ગ માટે 4, મ માટે 6. પછી ક માટે 2, અહીં વત્તા ક માટે 2, અને લ માટે તો કે 8, અહીં 8 લખી નાખો. હવે સરવાળો થાય? તો કે હા હવે થાય. હવે કરો. તો કે 6 ને 8 કેટલા થાય? તો કે 14. વધી તો કે 1, 4 ને 5, 6 ને 7. તો આ જવાબ તમારો આવી ગયો 74. જવાબ કેટલો આવ્યો? 74 તમારો જવાબ આવે. બરોબર. તો આ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો, લખવાનું હોય લખી લેજો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. ચાલો, પાછો આવ્યો ખૂટતો અંક. ભાઈ શું કીધું ખૂટતા અંકમાં તમને મેં? 3 આકૃતિમાં સમાન સંબંધ બનવો જોઈએ. બરોબર. હવે હું અહીંયા એવું વિચારું છું, જુઓ કે ભાઈ આનો સરવાળો કરો તો 19 થાય. તો કે નો થાય. 7 ને 3 10 ને વત્તા 4 તો કે 14 જ થયા. એટલે સરવાળો નથી કરેલો. હાલો, એક વસ્તુ જડી ગઈ. બીજું, હવે તમે આમ વિચારો કે 3 ચોક 12 થાય. આ 3 નો 4 નો ગુણાકાર કરો. 3 નો ને 4 નો ગુણાકાર કરો એટલે શું થાય? 312 થાય. અને એમાં નીચેની સંખ્યા ઉમેરી દો તો 312 વત્તા 7 તો કે 19 થયા. તો કે હા, એનો મતલબ કે 3 ગુણ્યા 4 વત્તા 7 એટલે શું જવાબ આવે? તો કે 312 વત્તા 7 એટલે જવાબ આવ્યો 19, જે વચ્ચે લખવાનો. બરોબર. જેને ક્યાં લખવાનો? વચ્ચે લખવાનો. એ જ રીતે અહીંયા જુઓ તમે, આ 11, 7 અને 3 વાળું છે. તો 11 ગુણ્યા 7 ઉપર જેમ પહેલી આકૃતિમાં કર્યું એમ આમાં કરવું પડશે ભાઈ, તો નિયમ જળવા છે. બરોબર. તો આપણે એમ જ કરવાનું, 11 ગુણ્યા 7 વત્તા 3. હાલો, 11 ગુણ્યા 7 કરો તો કેટલા થાય? 77 થાય. 77 વત્તા 3 કરો તો મારો ભાઈ 80 થાય. છે વસાડે 80 લખેલા? તો કે હા છે. મતલબ ખબર પડી ગઈ શું કરેલું છે. શું કરેલું છે? 5 નો 3 નો ગુણાકાર કરવાનો છે આપણે. 5 ગુણ્યા 3 અને એમાં ઉમેરવાના શું છે? તો કે 8. 8 5 તેરી 15 વત્તા કરો 8. બરોબર. 5 તેરી 15 અને વત્તા કરો 8. તો 15 વત્તા હવે તમે 8 કરશો તો જવાબ શું આવશે? 23 આવશે. જવાબ કેટલો આવશે? 15 માં 8 ઉમેરો તો 23 જવાબ આવે. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો, લખવું હોય લખી લો ફટાફટ. આગળ વધતા જઈશું એને પછી. ચાલો, DFH, જો આને કહેવાય મૂળાક્ષર શ્રેણી. આને શું કહેવાય? મૂળાક્ષર શ્રેણી. સંખ્યા વાળું હોય અને સંખ્યા શ્રેણી કહેવાય. મૂળાક્ષર વાળું હોય અને મૂળાક્ષર શ્રેણી કહેવાય. આમાં ગુજરાતી કક્કોય પૂછાઈ જાય. ક આપ્યો હોય, પછી ખ નો આપ્યો હોય, ગ આપ્યો હોય, એવું પૂછાઈ જાય. બરોબર. કઈ અઘરું ન હોય, મગજ હાંકવાનો રે ખાલી. જો અહીંયા આપ્યું ડી, પછી આપ્યું એફ, પછી એચ, પછી જે અને પછી ખાલી જગ્યા આપ્યું. હવે તું વિચાર મારો ભાઈ, વિચાર. એબીસીડી આવડે? એબીસીડી ABCD પછી તો કે EF GH IJ KL. લ્યો, કાંઈ અઘરું ના. શું કર્યું? એક મૂકીને એક લખવાના છે. ડી લખ્યો, ઈ ને નહીં લખવાનો. એફ લખ્યો, જી ને નહીં લખવાનો. એચ લખ્યો, આઈ ને નહીં લખવાનો. જે લખ્યો તો આપણે કે ને નહીં લખવાનો, એલ લખવાનો. તો અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ બી. કાંઈ અઘરું નથી. બરોબર. કાંઈ અઘરું નથી. ચાલો, તો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધી જઈએ મારો ભાઈ. ચાલો, અલગ પડતી આકૃતિ જણાવો. હવે આ આકૃતિમાં અલગ કઈ આકૃતિ પડે એ આપણે જણાવવાનું છે. આમાં કઈ અલગ પડે? એમ નામ ખબર પડે. અહીંયા સરવાળાની નિશાની, સરવાળાની નિશાની, સરવાળાની નિશાની, અહીં ગુણાકારની નિશાની છે. આ વસ્તુ અલગ પડે. વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો, ફટાફટ તમારો જવાબ કોમેન્ટ આગળ કરતા જજો ભાઈ. તમને જેને આવડતું હોય એ જવાબ કોમેન્ટ કરતા જવાની છૂટ છે. બીજું, હજી વિડીયોને લાઈક કરવાનું બાકી છે મારો ભાઈ. ફટાફટ વિડીયોને લાઈક કરી દો મારા વાલા. બરોબર. આ ચેનલ તમારા માટે સ્પેશિયલ આપણે અલગથી બનાવેલી છે. નૂતન જ્ઞાન સેતુ ચેનલ આપણી રનિંગ જ છે. એમાં આપણે બધા ધોરણના કન્ટેન્ટ નાખતા હોઈએ. તો અહીંયા સીઈટી, જ્ઞાન સાધના, આ બધી જે પરીક્ષાના સ્પેશિયલ પેપર, મોડલ પેપર સોલ્વ કરાવવા માટે આપણે અલગથી ચેનલ બનાવી છે કે જેમાં તમને માત્ર તમારું જ કન્ટેન્ટ મળે, બીજું કાંઈ તમને એમાં ડિસ્ટર્બન્સ ન થાય. બરોબર. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હજી બધાને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હશે. ચાલો,
ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. આગળ વધી જઈએ આપણે. ચાલો, 2 મીટરના કેટલા સેમી થાય? હાવ હેલો પ્રશ્ન. 2 મીટરના કેટલા? 1 મીટર 100 સેમી, 2 મીટર 200 સેમી. ચાલો, બી આપણો સાચો જવાબ છે ભાઈ. ચાલો, એના પછી 5 15 35. જો પાછી શ્રેણી આવી, 5 15 35, ખાલી જગ્યા 105, ખાલી જગ્યા 155. હવે જો મારો ભાઈ શું કરેલ છે, શું કરેલ છે, શું કરેલ છે? જો 5 + 10 15 છે તો કે હા, 10 + 20 35 છે તો કે હા. 35 + 30 કરી. જો 10 20, તો હવે આપણે 30 કરીએ તો અહીંયા જવાબ આવે 65. હાલ જળવાય છે, જોઈ લઈએ. 65. હવે આપણે 40 ઉમેરીએ તો 105 થાય તો કે હા થઈ જાય. એનો મતલબ 65 આપણો જવાબ સાચો છે. આપણો જવાબ શું છે? 65 છે, એ સાચો છે. હાલો, સમજાય છે? ટપ્પો પડે છે મારા વાલા? તો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો, 3 વાગ્યા હોય, 3 વાગ્યા હોય તો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થાય? જો આ ઘડિયાળ છે, બરોબર, આ 3 વાગ્યા એટલે કલાક કાંટો 3 ઉપર હશે, મિનિટ કાંટો 12 ઉપર હશે. ચાલો, આવું કઈક હશે. તો આ ખૂણો કેટલો થાય? કાટખૂણો થાય. કેટલો થાય? કાટખૂણો થાય. અને કેટલા અંશનો થાય? 90 અંશનો થાય. કેટલા અંશનો થાય? 90 અંશનો થાય. બરોબર હે ને? હાવ હેલું. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. દિવસ તો રાત, આકાશ તો હું. જો 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 આને કહેવાય સમસંબંધ. આને શું કહેવાય? સમસંબંધ કહેવાય. પહેલી જોડમાં જે સંબંધ હોય એવો બીજી જોડમાં સંબંધ તમારે બનાવવો પડે. પહેલી જોડમાં સંબંધ શું છે? દિવસ તો રાત લખેલું છે, એટલે કે દિવસનો વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે મારો ભાઈ. બરોબર, દિવસનો વિરુદ્ધાર્થી શબ્દ રાત થાય. આકાશનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? આકાશનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? ધરતી થાય. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો, તો આને કહેવાય સમસંબંધ. બરોબર, નેક્સ્ટ પ્રશ્ન. જો પૂર્વ ને ઉત્તર, ઉત્તર ને પશ્ચિમ, પશ્ચિમ ને દક્ષિણ અને દક્ષિણ ને પૂર્વ કહેવામાં આવે તો સૂર્ય કઈ દિશામાં આથમે? એમ તમને પૂછ્યું છે. સૂર્ય કઈ દિશામાં આથમે? હવે પહેલા આપણે એ નક્કી કરી લો કે વાસ્તવિક રીતે સૂર્ય કઈ દિશામાં આથમે? તો કે પશ્ચિમ દિશામાં આથમે. હાલો, ઈ પકડાઈ ગયું કે આપણે પશ્ચિમ દિશાનું કઈક ગોતવાનું છે. હવે અહીંયા આપણને પ્રશ્નમાં પશ્ચિમ દિશાને શું કીધું ને એ ગોતી લેવાનું છે. પશ્ચિમ દિશાને શું કહેવાય? પશ્ચિમ ને દક્ષિણ કહેવામાં આવે. તો સૂર્ય ક્યાં આથમે? પશ્ચિમ ને દક્ષિણ કીધું એટલે આપણે અહીં જવાબ લખવો પડે દક્ષિણ. શું કહેવાય? દક્ષિણમાં આથમે. બરોબર, ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધીને લખવાનો છે શબ્દ. ચાલો, ફટાફટ કોમેન્ટ કરતા જજો તમારો જવાબ. ચાલો, સફરજન, કેરી, તરબૂચ કે જામફળ, આમાંથી અલગ શું પડે? સફરજન, કેરી, તરબૂચ કે જામફળ? અલગ શું પડે? કેરી અલગ પડે. હાવ સામાન્ય રીતે વિચારો તો સફરજન, તરબૂચ, જામફળ એમાં બીજની સંખ્યા 1 2 3 એમ એક કરતા વધારે હોય. કેરીમાં સામાન્ય રીતે એક જ બીજ જોવા મળશે તમને. બરોબર, ચાલો, બીજું કાંઈ તમારે અલગ પાડવાનું રહેશે નહીં. નેક્સ્ટ. ચાલો, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે? ચાલો, આમાં કેટલા ચોરસ બને? ફટાફટ જવાબ આપો. ચાલો, કોમેન્ટ કરો. પહેલા તમારો જવાબ જોઈએ છે આપણે. ચાલો, કેટલા ચોરસ બનશે આકૃતિમાં? ચાલો, જો આવી આકૃતિ હોય ને, આવી, આમાં કાંઈ ન કરાય. આમાં આમ લખી નાખવાનું. ચોરસ ગણવાના કીધા હોય ને તો જો ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આ બધાની ગણતરી કરવા માટેનો વ્યવસ્થિત વિડીયો ચેનલ નૂતન જ્ઞાન સેતુ ચેનલ પર આપણે અપલોડ કરી દીધેલો છે. ત્યાં જઈને જોઈ લેજો. બરોબર, હવે જો અહીંયા ઉતાવળે એમને સમજાવી દઉં. આમ 1 2 3, 1 2 3 આમ લખી નાખવાનું. હવે શું કરવાનું? તો કે 3 નો 3 સાથે, 2 નો 2 સાથે, 1 નો 1 સાથે ગુણાકાર કરી નાખવાનો. એટલે કે 3 × 3 બરાબર તો કે 9, 2 × 2 બરાબર તો કે 4, 1 × 1 બરાબર તો કે 1. આ બધાને કરી નાખો સરવાળો. તો કે 9 ને 4 13 ને 1 14 થાય. આમાં વધુમાં વધુ 14 ચોરસ બને. જાઓ, આ આપણો જવાબ. બરોબર, આ આપણો જવાબ. તો આ રીતે આમાં પછી ગણવા ન બેહાય, આવો ઉતાવળે ગણાય દાખલા. બરોબર, તો આની આકૃતિની ગણતરી છે ને બહુ વ્યવસ્થિત રીતે તમને સમજાવી દીધેલી છે. લાઈવમાં આપણે ભણેલા છીએ. બરોબર, નૂતન જ્ઞાન સેતુ ચેનલ પર છે, જોઈ લેજો બાકી હોય તો. ચાલો, એના પછી નેક્સ્ટ.
નીચે પ્રશ્ન 23 થી 24 માં શબ્દોને સાચા મૂળાક્ષર ક્રમ ક્રમે એ ભાઈ શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. આમ જો એબીસીડી આવડે, એબીસીડી આવડે, એબીસીડી આવડે, એની બીજું કાંઈ કરવાનું નથી. આમાં એબીસીડી માં સૌથી પહેલા શું આવશે તો કે એ આવશે. હાલો એ લખો. પછી શું આવે તો કે એચ આવે, તો કે એસ લખો. પછી તો કે એમ આવે, પછી એસ આવે અને પછી આવે ટી. તો એ એચ એમ એસ ટી, એ એચ એમ એસ ટી. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જશે મારો ભાઈ. શું છે? વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી મોબાઈલ. મોબાઈલ આને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે. તો સૌથી પહેલા આમાં શું આવશે તો કે બી આવશે, લખો બી. પછી તો કે ઈ આવે, ચાલો ઈ. પછી તો કે આઈ આવે, આઈ. પછી આવે એમ, પછી ઓ. અહીંયા એલ આવશે, જો એમ પેલા એલ આવશે, પછી એમ આવે, પછી ઓ આવે. તો બી ઈ આઈ એલ, બી ઈ આઈ એલ એમ ઓ, બી ઈ આઈ એલ એમ ઓ. વિકલ્પ સી છે ને, સી, એ મારો ભાઈ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જશે. નેક્સ્ટ. હવે જો આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને એમ તને પૂછ્યું. આવું ત્રિકોણ હોય ને, આવું ત્રિકોણ 1 ને 2 એટલે 1 વત્તા 2 કરો ને એટલે 3 થાય. તો આ એક ભાગમાંથી 3 ત્રિકોણ બને, કારણ કે આ 1 2 અને એક આ આખું. એમ અહીંયા 1 2 ના એક આખું એટલે 3 આ 3 આ 6 થયા. 6 અને 1 વત્તા આવડું આ બને એટલે 1 એટલે કેટલા થયા? 7 બને. કેટલા બને? 7 બને. બરોબર. નથી દેખાતી પેન? હાલો 7. ઓકે દેખાય છે ને હવે? ચાલો આપણે પેન તમને નહીં દેખાતી હોય એનું કરીએ કઈક. ચાલો ચાલો તો આમાં કેટલા બનશે? 7 બનશે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ વધીએ. ટ્રાવેલિંગ શબ્દના મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી? ટ્રાવેલિંગ શબ્દ છે એમાંથી કયો શબ્દ નો બને એવું તમને પૂછ્યું. બરોબર. તો જો એલ છે આમાં, એલ આઈ વી ઈ, તો કે એલ આઈ વી ઈ છે, હા તો ઈ બને. ટ્રેનમાં જુઓ ટી આર એ આઈ એન, તો કે હા ઈ બને. હવે અહીં નાઇટ છે, એન આઈ જી એચ, ભાઈ 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 આમાં એચ ક્યાંય દેખાય? એચ ક્યાંય દેખાય? તો કે નથી. તો આ એચ વાળો શબ્દ આમાં નો બને. બરોબર. આ એચ છે એ આમાં નથી એટલે આ શબ્દ આમાંથી થોડો બને કીધે. બરોબર. તો આ જ આપણો જવાબ થઈ ગયો. ચાલો કાંઈ અઘરું નથી. રામ તો સીતા, લક્ષ્મણ તો શું આવે તો કે રામ. આને સમસંબંધ કહેવાય કે રામના પત્નીનું નામ સીતા છે તો લક્ષ્મણના પત્નીનું નામ શું છે? ઉર્મિલા છે. એટલે વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. ફટાફટ તમારા જવાબ ભાઈ કોમેન્ટ કરતા જજો, આપણે સમય નથી બગાડવાનો. બરોબર. કેટલી 28 મિનિટ થઈ છે. ફટાફટ પેપર સોલ્વ કરવાનું છે 120 માર્કનું. હાલો હાલો ટાઈમ નહીં બગાડવાનો. 5 કેજી લોખંડ અને 5000 ગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે થશે? ચાલો ફટાફટ જવાબ આપો. ઘણા કહેશે લોખંડ. અરે મારો ભાઈ 5 કેજી લોખંડ છે 5000 ગ્રામ રૂ એટલે એ 5 કેજી રૂ થયું. તો વજન બંનેનું કેવું થાય? સમાન થાય. ચાલો નેક્સ્ટ. અલગ પડતી આકૃતિ શોધો. કાંઈ અઘરું નથી. જો આમાં એક ભાગ ઘટ કરેલો, એક ભાગ અહીંયા 2 ભાગ છે. આ અલગ પડે એમ નામ જોઈએ એમ ખબર પડે. બરોબર. આંખું બંધ કરીને ખબર પડી જાય મને તો. બી જવાબ આવે. હાલો નેક્સ્ટ. અલગ પડતો શબ્દ શોધવાનો છે ભાઈ. મીટર, સેમી, ચોરસ મીટર અને કિલોમીટર. શું છે? મીટર, સેમી, ચોરસ મીટર અને કિલોમીટર. આ બધા લંબાઈ માપવાના એકમ છે. ચોરસ મીટર શું થઈ ગયું? ક્ષેત્રફળ. વિકલ્પ સી આપણો અલગ પડે. બરોબર. ચાલો નીચેના પૈકી કઈ સંખ્યા 5 નો અવયવી નથી? હું પૂછું 5 નો અવયવી નથી એમ તમને કીધું. બરોબર. એટલે 5 ના ઘડિયામાં નો આવવો જોઈએ, અથવા તો એ 5 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ નો આવવો જોઈએ. આ 12 છે ને ક્યારેય નો આવે, કારણ કે 5 દુ 10, 5 તેરી 15. જો 12 નો આવ્યા એમાં. બરોબર. એટલે 12 છે એ નો આવે. ચાલો નેક્સ્ટ. એક દોરડાની લંબાઈ 50 મીટર છે, તેના વડે એક મેદાનની લંબાઈ માપતા 9 દોરડા થાય. દોરડાની લંબાઈ કેટલી છે? 50 મીટર. અને કેટલા દોરડા થાય? 9 દોરડા થાય. તો મેદાનની કુલ લંબાઈ કેટલી થઈ જાય? તો કે 5 9 45, 450 મીટર થઈ જાય. કેટલી થાય? 450 મીટર. વિકલ્પ ડી. સમજાણું? સમજાણું? ટપ્પો પડે છે કે ભાઈ એક દોરડું છે એ 50 મીટરનું છે. આવા 9 દોરડા થાય ત્યારે એક આખા ચોરસ ખેતરની લંબાઈ, મેદાનની લંબાઈ મપાય છે. તો શું કરવાનું? ગુણાકાર કરવાનો 50 ગુણ્યા 9.
અથવા તો 50 50 50 50 50 એમ 9 વખત તમારે સરવાળો કરવો પડે, બરોબર. એની કરતા 50 ગુણ્યા 9 કરાય, બરોબર. ચાલો નેક્સ્ટ. સૌજી આતા પાસે 50 રૂપિયાની 3 નોટ છે, 20 રૂપિયાની 1 નોટ છે, 10 રૂપિયાની 5 નોટ છે, 5 રૂપિયાના 2 સિક્કા છે અને 1 રૂપિયાના 7 સિક્કા છે. તો કુલ કિંમત કેટલી થાય? હવે જો 50 રૂપિયાની 3 નોટ હોય ને એટલે 150 રૂપિયા થયા. કેટલા? 150 રૂપિયા. ઓલા કે 150 રૂપિયા દેગા એમ. 50 રૂપિયાની 3 નોટ હોય એટલે 50 50 ને 50 એ કેટલા રૂપિયા થાય? 150 રૂપિયા થયા. હાલો એ 150 રૂપિયા. 20 રૂપિયાની 1 નોટ હોય તો એ 20 રૂપિયા જ થયા, તો એ 20 રૂપિયા. પછી 10 રૂપિયાની 5 નોટ હોય, 10 રૂપિયાની 5 નોટ એટલે 50 રૂપિયા થયા, તો કે હાલો 50 રૂપિયા. ઓલા 2 તાવરન દી આપણે હોય નવું વર્ષ ત્યારે ખબર સવારમાં પૈસા ગણતા હોય નાના હોય ત્યારે, આજ તો કે અહીંયા કાકાએ 20 રૂપિયા આપ્યા છે, ઓલા કાકાને પગે લાગવા જાય તો 50 આપશે. પછી કેવો હિસાબ થતો એવો હિસાબ કરવાનો છે આપણે, બરોબર. ચાલો તો 5 રૂપિયાના 2 સિક્કા, 5 રૂપિયાના 2 સિક્કા, 5 રૂપિયાના 2 સિક્કા હોય કેટલા થાય? 10 રૂપિયા થાય. ચાલો આનું થઈ ગયું. હવે વધ્યા 1 રૂપિયાના 7 સિક્કા બાકી રહ્યા. કેટલા? 1 રૂપિયાના 7 સિક્કા. તો આ 1 રૂપિયાના 7 સિક્કા એટલે 7 રૂપિયા આ થયા. ચાલો આનો કરો સરવાળો. હવે ભાઈ આનો શું કરવાનો છે? સરવાળો. તો કે 5 ને 2 7, 7 ને 5 કેટલા થશે? 7 ને 5 12, 12 ને 1 13. તો કે અહીંયા મૂકો તગડો, વધી આવી 1 અને આ 2. તો 237 રૂપિયા સૌજી આતા પાસે છે ભાઈ. સૌજી આતા પાસે ટોટલ કેટલા રૂપિયા છે? 237 રૂપિયા છે, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કોની કિંમત સૌથી વધારે છે? કોની કિંમત સૌથી વધારે છે? જો 1 રૂપિયાના 7 સિક્કા હોય એટલે કેટલા રૂપિયા થયા? તો કે 7 રૂપિયા થયા. આ વિકલ્પ એ માટે કહું છું, બરોબર મારો ભાઈ. વિકલ્પ એ માટે કે 1 રૂપિયાના 7 સિક્કા તો એ 7 રૂપિયા. 25 પૈસાના 22 સિક્કા એટલે એ કેટલા રૂપિયા કહેવાય? 25 પૈસાના 22 સિક્કા છે કેટલા રૂપિયા કહેવાય? 5.5 રૂપિયા થાય, 5.5 રૂપિયા થાય. 2 રૂપિયાના 6 સિક્કા હોય, 2 રૂપિયાના 6 સિક્કા હોય તો એ 12 રૂપિયા થાય. અને 50 પૈસાના 16 સિક્કા હોય તો એ 8 રૂપિયા થાય. તને પૂછ્યું હું કોની કિંમત સૌથી વધારે છે એવું પૂછ્યું. કોની કિંમત સૌથી વધારે છે? વિકલ્પ સી ની કિંમત સૌથી વધારે છે. આ 2 રૂપિયાના 6 સિક્કા છે એની કિંમત વધારે થાય, બરોબર. ચાલો ટપો પડે મારો ભાઈ. તો આગળ વધતા જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો 5 રૂપિયાની કિંમતની 14 પેન ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? શું કરવું પડે? ગુણાકાર કરવો પડે 5 ને 14 નો, બરોબર. એટલે 14 પંચા કેટલા થશે? 70 થશે મારો ભાઈ. ચાલો તો વિકલ્પ એ આપણો જવાબ આવે. સમજાણું શું કર્યું? ગુણાકાર કર્યો, બરોબર ને. ચાલો નેક્સ્ટ. જવાબ કોમેન્ટ કરતા જજો તમારી રીતે. આપણે તમને આવડતો હોય એ પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરી દેવાનો, નથી આવડતો તો અહીંયા જોઈ લેવાનું, શીખી લેવાનું. ચાલો હવે જુઓ 12 ના અવયવમાં ખૂટતી સંખ્યા લખો. 1 2 3 4 ખાલી જગ્યા ને 12. કયો અવયવ બાકી છે? કયો અવયવ બાકી છે? છગડો બાકી છે. વિકલ્પ સી. 6 પણ 12 નો અવયવ છે, બરોબર. ચાલો નેક્સ્ટ. સાયકલ પર 1 કલાકમાં 6 કિમી જેટલું અંતર કપાય છે. 1 કલાકમાં કેટલું અંતર કપાય? 6 કિમી અંતર કપાય છે. તમને પૂછ્યું 150 મિનિટમાં કેટલું અંતર કપાય? ચાલો ગણતરી કરો, ફટાફટ જવાબ આપો ને કોમેન્ટ કરો. ચાલો સરસ. ચાલો શું આવશે? 150 મિનિટ એટલે કેટલી કલાક થાય પેલા એ ખબર પડે? કાંઈ ન કરવું હોય ને તો આમ કરી નાખો. 150 એટલે 2 કલાક અને 30 મિનિટ થાય. એટલી તો ખબર પડે કે ન પડે? એટલી તો ખબર પડે કે ન પડે? તો કે આ પડે. તો હવે આમ કરી નાખો ને ભાઈ. 1 કલાકમાં 6 કિમી અંતર કપાય તો 2 કલાકમાં કેટલું કિમી અંતર કપાય? તો કે 12 કિમી અંતર કપાય. હાલો આ 12 કિમી 2 કલાકમાં કપાણું. હવે આ 30 મિનિટ એટલે અડધી કલાક થઈ કે ન થઈ? તો કે આ થઈ. 1 કલાકમાં 6 કિમી અંતર કપાય તો 30 મિનિટ એટલે અડધી કલાકમાં કેટલું? તો કે આનાથી અડધું કપાય એટલે હજી 3 કિમી કપાય. એટલે 2 કલાકના 12 કિમી ને 30 મિનિટના 3 કિમી. ટોટલ કરો સરવાળો તો કે 15 કિમી. કુલ અંતર કેટલું કપાય? 150 મિનિટમાં 15 કિમી અંતર કપાય મારો ભાઈ. કાંઈ લાંબુ માથાકૂટ કરવાની ન રહે, બરોબર. ચાલો
0.25 ભાગ્યા કૌંસમાં 0.5 ગુણ્યા 0.5 ની કિંમત કેટલી છે? આમાં પહેલા તમારે તો નાના કૌંસની ક્રિયા બતાવવી પડે. તો 0.5 ગુણ્યા 0.5 કરો તો જવાબ શું આવે? 0.25. 0.25 ભાગ્યા 0.25 એટલે જવાબ એક જ આવે મારો ભાઈ. વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. ચાલો ફટાફટ આગળ વધતા જઈએ. તમે જવાબ કોમેન્ટ કરતા જાઓ, લાઈક કરવાનું બાકી હોય લાઈક કરતા જાઓ. ચાલો, એક ટાંકીમાં 200 લીટર પાણી ભરેલું છે ભાઈ. પાણી કેટલું ભરેલું છે? 200 લીટર પાણી ભરેલું છે. ચાલો, જો તેમાંથી 10 લીટરના તો તેમાંથી 10 લીટરના કેટલા ટીન ભરી શકાય? કેટલા લીટરના? 10 લીટરના ભરવાના છે. તો કેટલા ટીન ભરાય? મીંડી મીંડી ઉડાડી દો. 20 ટીન ભરાય. કેટલા ભરાય? 20 ટીન ભરાય. ચાલો, બરોબર. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. ચાલો, 4 મીટર 5 સેમી એટલે કેટલા મીટર? જો 4 મીટર અને 5 સેમી કીધું આપણને, બરાબર કેટલા થાય? તો કે 4.05 મીટર થાય. કેટલું થાય? 4.05 મીટર થાય. એટલે વિકલ્પ ડી આપણો જવાબ થાય. શું આવે? વિકલ્પ ડી. ચાલો, એના પછી નેક્સ્ટ, 160 સેમી લંબાઈના તારને વાળીને ચોરસ બનાવવામાં આવે છે. ચોરસની બાજુનું માપ કેટલું હોય? જો ચોરસની ચારેય બાજુના માપ કેવા હોય? સમાન હોય. એનો મતલબ એવો થાય કે 160 છે એને ભાંગી આપણે 4 કરવાના રહે. તો 160 સેમી ભાંગ્યા 4 કરી નાખો. હાલો, તો 100 કે કેટલા થાય? 16 થાય. 100 કે 16. એનો મતલબ કે 40 સેમી થાય. એક બાજુનું માપ કેટલું થાય? એક બાજુનું માપ 40 સેમી થાય. એક બાજુનું માપ કેટલું થાય? 40 સેમી થાય. બરોબર. ચાલો, સમજાય છે? તો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. આપેલ નામ આ જો આ રીતે લખેલું છે. આપણે વ્હાઈટ પેન લઈએ. જો આમ છે લખેલું. આમ લખેલું છે. હાલો, હવે આમાં હું યોગ્ય નથી એવું કીધું. આ નામમાં 10 કાટખૂણા છે. 1 2 3 4 5 6 7 8 9 10. તો કે આ સાચું છે. આ નામમાં 5 ખૂણા કાટકોણ કરતા નાના છે. તો જો આ 1 2 3 4 ને 5. હા, કાટકોણ કરતા 5 ખૂણા નાના છે. આ નામમાં 2 ખૂણા કાટકોણ કરતા મોટા છે. ખોટું છે ભાઈ. કાટકોણ કરતા મોટો ખૂણો છે 2? તો કે નહીં. એટલે આ વિધાન ખોટું છે. તો અયોગ્ય વિધાન કયું થાય? વિકલ્પ સી. ચાલો, નેક્સ્ટ. એક રબરની કિંમત 0.50 પૈસા 0.50 હોય. એક રબરની કિંમત રૂપિયા 0.50 હોય અને એક પેન્સિલની કિંમત 1.5 હોય. તો બે રબર, કેટલા રબર? બે રબર અને બે પેન્સિલ, આની કિંમત કેટલી થાય ને એ આપણે ગોતવાનું છે. હવે જો બે રબરની કિંમત, એક રબરની કિંમત 0.50 રૂપિયા છે. તો બે રબરની કિંમત તો કે 1 રૂપિયો થાય. પછી બે પેન્સિલની કિંમત કેટલી થાય? એક પેન્સિલની કિંમત 1.5. તો બે પેન્સિલની તો કે 3 થાય. તો આ બેનો સરવાળો કરો કેટલો થાય? 4. તો વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય. શું આવે? વિકલ્પ બી. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એક અંકવાળી સૌથી મોટી અને ચાલો, એક અંકવાળી સૌથી મોટી અને એક અંકવાળી સૌથી નાની સંખ્યા. એક અંકવાળી સૌથી મોટી 9 અને એક અંકવાળી સૌથી નાની સંખ્યા 1. આ બેનો સરવાળો કરો જવાબ આવે 10. વિકલ્પ ડી. શું આવે? વિકલ્પ ડી. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ચાલો ફટાફટ તમારો જવાબ કોમેન્ટ કરતા જજો. 20 અને 30 નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? 20 અને 30 નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો થાય? 10 થાય મારો ભાઈ. ચાલો, નીતિન એક બેટરી ખરીદે છે. તેના પર આયુષ્ય લખેલું છે 4800 કલાક. કેટલું? 4800. 4800 કલાક. હવે રાત દિવસ બેટરીનો ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહે? રાત દિવસ ઉપયોગ કરે એટલે ટોટલ કેટલો? 24 કલાક ઉપયોગ કરે. 24 કલાક કન્ટિન્યુ. એટલે 4800 ભાગ્યા તમારે 24 કરી નાખવાના. તો 24 દુ 48 થાય. એનો મતલબ કે 200 દિવસ ચાલે. કેટલા દિવસ ચાલે? 200 દિવસ ચાલે. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ. કેટલા ચોથા ભાગ મળીને કોઈ આકૃતિનો અડધો ભાગ દર્શાવે છે? જો ભાઈ, આ આકૃતિ છે, બરોબર. આ એનો અડધો ભાગ છો. આ એનો 4 ભાગ આપણે કરી નાખ્યા. તો કેટલા ચોથા ભાગ મળે તો આકૃતિનો અડધો ભાગ થાય? આ 1 અને 2. 4 ચોથા ભાગ મળે ને તો સોરી 2 ચોથા ભાગ મળે ને તો આકૃતિનો 1 અડધો ભાગ દેખાડે તમને. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ.
નીચે આપેલ નિયમિત પાસામાં, જો આ પાસો તમને દેખાતો નહીં હોય, આપણે ફરીવાર ઓલું કરી નાખીએ, અહીંયા બ્લેક આવી ગયેલું છે. ચાલો, આવો કઈક પાસો છે, અહીંયા બગડો લખ્યો, અહીંયા છગડો છે ને અહીંયા તગડો છે, બરોબર. ચાલો, તો હવે જુઓ, અહીંયા આપેલું છે સૂચના ખાસ વાંચજો. અહીંયા તમને એવું કીધું નિયમિત પાસો કીધું. શું કીધું? નિયમિત પાસો. તો નિયમિત પાસામાં 4 ની સામે કયો અંક આવે એવું તમને પૂછ્યું. નિયમિત પાસો હોય ને મારો ભાઈ, એમાં યાદ રાખવાનું છે, નિયમિત પાસામાં યાદ રાખવાનું છે, સામ સામેની બાજુ હોય એના અંકોનો સરવાળો કેટલો થતો હોય? 7 થતો હોય, બરોબર. તો નિયમિત પાસામાં 4 ની સામે કયો અંક આવે? કયો અંક આવે? 4 + 3 કરો તો 7 થાય, તો કે 7 થાય. તો 4 ની સામે 3 આવે. 4 ની સામે શું આવે? 3 આવે. નિયમિત પાસા માટે યાદ રાખવાનું કે નિયમિત પાસામાં સામ સામેની બાજુનો સરવાળો હંમેશા 7 થાય, બરોબર. ચાલો, નેક્સ્ટ. ચોરસમાં સામ સામેના ખૂણાઓના માપનો સરવાળો. ચાલો ફટાફટ આની કોમેન્ટ કરવાની છે, આ કઈ અઘરું નથી. ચાલો ફટાફટ જવાબ આપો. ચાલો, સામ સામેની બાજુના માપનો સરવાળો કેટલો થાય? ખૂણાના માપનો સરવાળો 180 થાય. કેટલો થાય? 180, બરોબર. ચાલો, કેસર કેરીનો 1 કિગ્રાનો ભાવ 150 રૂપિયા હોય તો 8 કિગ્રાનો ભાવ કેટલો થાય? કાંઈ નથી કરવાનું ભાઈ. 1 કિલો કેરી તમારે લેવી હોય તો તમારે કેટલા રૂપિયા દેવા પડે? 150 રૂપિયા દેવા પડે, બરોબર. તમારે લેવાની કેટલી છે? 8 કિલો લેવાની છે. તો હવે કેટલા રૂપિયા દેવા પડે? 150 ગુણ્યા 8 કરી નાખવાના છે. તો 15 × 8 120 થાય ને 1 મીંડી લગાડી દો એટલે 1200 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 1200 રૂપિયા થાય. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો, હવે અહીંયા એક અઠવાડિયામાં ધોરણ 3 ના ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતા ચિત્રાલેખનો આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા જો, એક બાબલું દેખાય ને એનો મતલબ એક વિદ્યાર્થી ગેરહાજર, 2 એટલે કે 2 ગેરહાજર, 3 તો કે 3 ગેરહાજર. આ ગેરહાજર વિદ્યાર્થીઓ છે. આ બધા કોણ છે? ગેરહાજર વિદ્યાર્થીઓ, બરોબર. ચાલો, આ છે ગેરહાજર. આપણને પ્રશ્ન શું પૂછ્યો? તો કે કયા દિવસે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર છે? સૌથી ઓછી સંખ્યા વર્ગમાં ક્યારે હાજર હોય? કે સૌથી વધારે વિદ્યાર્થીઓ તેથી ગેરહાજર હોય, બરોબર. તો સૌથી વધારે ગેરહાજર આમાં ક્યાં દેખાય? ક્યાં દેખાય? અહીંયા 3, અહીંયા 1, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 4. તો કે શનિવારે સૌથી વધારે ગેરહાજર છે, તો તે દિવસે સૌથી ઓછા હાજર હશે, બરોબર. તો અહીંયા આપણો જવાબ આવે શનિવાર. જો કન્ફ્યુઝન ન ઊભું થાય એ ધ્યાન રાખજો. પૂછ્યું હું અહીંયા સંખ્યા આપી, ગેરહાજરની આપી છે. અહીંયા તમને પૂછ્યું છે સૌથી ઓછી સંખ્યા હાજર હોય. સૌથી ઓછી સંખ્યા હાજર ક્યારે હોય? જેથી સૌથી વધારે ગેરહાજર હોય, બરોબર. ચાલો, એના પછીનો પ્રશ્ન સેમ ઈ જ છે, ખાલી અહીંયા પ્રશ્ન બદલી ગયો, બરોબર. સૂચના એની ઈ જ છે. ચાલો, ગુરુવાર કરતા બુધવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? આને આપણે થોડી વાર આમ લેતા જઈએ. ચાલો, પ્રશ્ન વ્યવસ્થિત દેખાય તમને? ચાલો, ગુરુવાર કરતા બુધવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? વધુ વિદ્યાર્થીઓ હાજર છે. તો ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે એ પેલા જોવો. તો કે ગુરુવારે 3 વિદ્યાર્થી ગેરહાજર છે, બરોબર. બુધવારે તો કે કોઈ નથી, એટલે તેથી કેટલા વિદ્યાર્થી વધારે હાજર હોય? તો કે 3 હોય, બરોબર, કારણ કે ગુરુવારે 3 ગેરહાજર હતા. ચાલો, અરે નેક્સ્ટ પ્રશ્ન. મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? મંગળવારે કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે? અહીંયા 1 દેખાય, 1 છે. જોઈને જવાબ લખવાના છે. આ તો આવડે કે નહીં મારો ભાઈ? ચાલો, નેક્સ્ટ. એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન હોય તે દિવસ કયો છે? જોઈને જવાબ લખવાના, બીજું કાંઈ કરવાનું નથી. બોલો, આ રોકડા માર્ક છે. આ તો આવડે ને મારો ભાઈ? બુધવાર. ચાલો, એના પછી નેક્સ્ટ. કયા દિવસે સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર છે? કયા દિવસે સમાન સંખ્યામાં વિદ્યાર્થી ગેરહાજર છે? જો, સોમવારે 3 ગેરહાજર છે અને ગુરુવારે 3 ગેરહાજર છે. એનો મતલબ સોમ અને ગુરુ આવે. વિકલ્પ ડી આપણો સાચો થઈ જાય, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો, એક કોડી પતંગ. ભાઈ તમને હું પૂછું છે? એક કોડી પતંગ. ચાલો, એક કોડી પતંગ એટલે કેટલા નંગ? સોરી, 5 કોડી એટલે કેટલા નંગ? 5 કોડી. 1 કોડી નહીં, 5 કોડી એટલે કેટલા નંગ થાય? ચાલો,
5 કોડી. 1 કોડી એટલે કેટલા થાય એ ખબર હોય તો 5 કોડીની ખબર પડે. 5 કોડી એટલે કેટલા થાય? 100 નંગ થાય. કેટલા થાય? 100 નંગ થાય. ચાલો એના પછી નેક્સ્ટ. ગાયત્રી માર્કેટમાં જાય ત્યારે તેણે 57 રૂપિયાની ખરીદી કરી છે અને 33 રૂપિયાની પાણીપુરી ખાય છે. તો તેણે કુલ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હોય? 57 રૂપિયાની એને ખરીદી કરી ભાઈ, 33 રૂપિયાની એને પાણીપુરી ખાધી. ટોટલ મારી ગયો સરવાળો, અહીંયા 0 વધી આવી 1, 5 ને 1 6 અને 3 9. તો ટોટલ એને 90 રૂપિયા ખર્ચ્યા હોય. ટોટલ ખર્ચો કેટલો થાય? 90 રૂપિયા થાય. સરવાળો કરવાનો છે, કાંઈ નથી. ચાલો, સ્મિતને શાળાએ જતા 45 મિનિટનો સમય લાગે. શાળાએ જતા સમય કેટલો લાગે છે? 45 મિનિટનો લાગે છે. જો પોતાના ઘરેથી સવારે 10:05 નીકળે છે તો એ શાળાએ કેટલા વાગે પહોંચે? નીકળ્યો ક્યારે? તો કે 10:05 45 મિનિટે એને પહોંચતા લાગશે. કરો સરવાળો. ચાલો, અહીંયા 0, અહીંયા 1 એટલે આ 5, અહીંયા આ આમ 10. તો કે 10:50 એ શાળાએ પહોંચે. ક્યારે પહોંચે? 10:50 કલાક. બરોબર. ચાલો, ઘનફળ શોધવા માટે કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે છે? ઘનફળ શોધવા માટે કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે? લંબાઈ તથા પહોળાઈ, પહોળાઈ તથા ઊંચાઈ, લંબાઈ તથા ઊંચાઈ, કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ ત્રણ પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે મારો ભાઈ. બરોબર. ચાલો, મારો એકમનો અંક 7 છે. મારો એકમનો અંક 7 છે અને હું 50 કરતા નાની સંખ્યા છું તો મને ઓળખો. હવે આ તો હાવ હેલું. બરોબર. એકમનો અંક 7 હોય ને 50 કરતા નાની સંખ્યા એક જ દેખાય, આમાં 47 દેખાય આપણને. કાંઈ આમાં વિચારવાનું નથી. આવા હેલા પ્રશ્નો આવી જાય. બરોબર ક્યારેક. ચાલો, પોલિયો નામનો રોગ શાનાથી થાય છે? પોલિયો નામનો રોગ, જો આ તમારા પર્યાવરણ આધારિત પ્રશ્ન જે પૂછાય છે એ. બરોબર, કે ભાઈ વારસાગત છે, ચોક્કસ અનાજ ખાવાથી થાય છે, કે વાયરસ થી થાય છે, કે પોલિયો વાળા વ્યક્તિને અડકવાથી થાય છે? તો પોલિયો છે એ ક્યાંથી, ક્યારે, શાનાથી થાય? વાયરસ થી થાય છે. એ કોઈ ચેપી રોગ નથી. બરોબર, કે પોલિયો વાળા વ્યક્તિને અડકો તો થાય ને એવું કઈ હોય નહીં. ચાલો, જંગલમાંથી લાકડું કાપવાનું કાર્ય કરે તેને શું કહેવાય? જંગલમાં લાકડું કાપવાનું કાર્ય કરે એને શું કહેવાય? લુહાર, સુથાર, મોચી કે કઠિયારો? તો કે કઠિયારો. બરોબર. ચાલો, નેક્સ્ટ. સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી એવું કીધું છે. બરોબર. સાપ ઉંદર ખાય છે, સાપ ઝાડ ઉપર ચડી શકે છે, સાપને કાન હોતા નથી, સાપ બીનનો અવાજ સાંભળી શકે છે. તો કે ભાઈ આ ખોટું છે. શું કામ? તો કે સાપ છે એ બીનનો અવાજ સાંભળી શકતો નથી. બરોબર, એ ખાલી બીનને જોઈને અને તમારી સામે એ રીતે વર્તણૂક કરે છે. ચાલો, નેક્સ્ટ. કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી? અરબ, મૃત, રાતો કે ખારો? તો કે મૃત સમુદ્ર છે, એમાં કોઈ ડૂબતું નથી, કારણ કે એની ખારાશ જ એટલી છે. બરોબર, એમાં તમને તરતા ન આવડતું તમને નાખી દે તો તમે ડૂબો નહીં. બરોબર. ચાલો, નેક્સ્ટ. નીચેનામાંથી કઈ દ્વિદળી બીજ કયું છે? ઘઉં, ચણા, મકાઈ, બાજરી? એમ નામ ખબર પડે. કયું બીજ દ્વિદળી છે? ઘઉં, મકાઈ, ચણા કે બાજરી? તો કે ચણા છે એ દ્વિદળી છે. બરોબર. ચાલો, નેક્સ્ટ. નીચેનામાંથી કઈ રમત ઘરમાં નહીં રમી શકાય? ગંજીપો, લૂડો, કેરમ કે વોલીબોલ? ચાલો, આઉટડોર અને ઇન્ડોર ની ગેમ તમારે આવે. બરોબર, આમાંથી કઈ ગેમ અંદર ઘરમાં ન રમી શકાય? તો કે વોલીબોલ છે, એ બહાર રમવાની રમત છે, આઉટડોર. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ. માછલી પકડવાનો વ્યવસાય કરનાર લોકોને શું કહે? ફટાફટ જવાબ આપતા જજો મારો ભાઈ. માછલી પકડવાનો વ્યવસાય કરતા હોય લોકોને શું કહેવાય? ચાલો, માછીમાર કહેવાય. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. મદારી સાપને નસાવવા શું વગાડે છે? આગળ અમને જોયું આપણે. શું વગાડે? ઢોલક, વાંસળી, બીન કે ખંજરી? તો કે બીન વગાડે છે. ચાલો, એના પછી. રૂને રેટિયા ઉપર કાંતીને શું બનાવવામાં આવે છે? રૂમાલ, કાપડ, સાડી કે સૂતરની આટી? તો કે રૂને રેટિયા ઉપર કાતવામાં આવે, એનાથી શું બનાવવામાં આવે? સૂતરની આટી બનાવવામાં આવે. બરોબર. ચાલો, મીરાના ઘરની, જો ભાઈ, મીરાના ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા છે, તો તેના પરિવારને કયો રોગ થવાની સંભાવના છે? બરોબર. આમાં પછી એમનો વિચાર કે આ થાય તે થાય. આપણે લોજિક એવું વાપરવાનું ભાઈ કે ભાઈ મીરાના ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા છે. બરોબર, એનો મતલબ એવો થાય ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા છે તો ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધશે. બરોબર, મચ્છરનો ઉપદ્રવ વધશે, એના કારણે
એને કયો રોગ થવાની શક્યતા રહે? મેલેરિયા રોગ થવાની શક્યતા રહે. તો વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. ચાલો, લૂથી બચવા જતીન સવારે વહેલો ખેતરે જવા નીકળે છે, તો તે દિવસોમાં ખેતરમાં કયો પાક ઉગાડ્યો હશે? હવે જો ક્યારે જાય છે? લૂથી બચવા જતીન જાય છે. ક્યાં? લૂથી બચવા માટે જતીન છે ને એ ભાઈ ખેતરે જાય છે, બરોબર. હવે જો એક વસ્તુ તમે વિચારો, શિયાળામાં લૂથી બચવા એ ખેતરે નહીં જાય. ક્યારે જશે? ઉનાળા દરમિયાન જશે, બરોબર. તો ઉનાળામાં આમાં કયો પાક ઉનાળામાં થશે ને એ આપણે વિચારવાનું છે, બરોબર. બીજું કાંઈ લાંબુ વિચારવાનું નથી. ઉનાળામાં કયો પાક થશે? તરબૂચ છે, ઉનાળામાં થશે, બરોબર. ચાલો, તોરંગ શબ્દનો તોરંગનો કુદુક ભાષામાં શું અર્થ થાય? આદિવાસી, મોટું શહેર, જંગલ કે ગામડું? જો સીઈટી ની પરીક્ષામાં પૂછાય જ છે આવા પ્રશ્નો, બરોબર. શું છે? આવા નાના નાના હોય, આપણને એમ થાય કે આ નો આવે, આ વધારાનું છે, એ જ વસ્તુ પૂછાઈ જતી હોય, બરોબર. ખાસ ટેક્સ્ટ બુક પર્યાવરણની કમ્પ્લેટ વાંચી લેવાની છે. તોરંગનો કુદુક ભાષામાં શું થાય? જંગલ થાય. ચાલો, ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? ફૂડ પેકેટ ઉપર કઈ વિગત લખેલી હોય સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી હોય? વજન, વજનને સ્વાસ્થ્ય સાથે લેવા દેવા નથી. કિંમતને નથી. પેકિંગ તારીખ કે બેચ નંબર? બેચ નંબરનો કાંઈ સ્વાસ્થ્ય હારે લેવા દેવા નથી. પેકિંગ તારીખનો સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે, કારણ કે જો પેકિંગ તારીખ છે એના ઉપરથી તમને ખબર પડે કે આ વસ્તુ છે એ કેટલા મહિના સુધી વાપરી શકાય અથવા તો ખાઈ શકાય એવી રહે. પેકિંગ તારીખ જોવો તો તમને ખબર પડે કે આ વસ્તુ સારી છે કે ખરાબ છે, બરોબર. ખરાબ હોય ને તમે ખાવ તો ફૂડ પોઈઝનિંગ થવાની પણ શક્યતા રહે. તો પેકિંગ તારીખ છે એનો આપણે સ્વાસ્થ્ય સાથે સંબંધ છે. ચાલો, નેક્સ્ટ. ગડીસર શબ્દમાં સરનો અર્થ શું થાય? સરનો અર્થ ગડીસરમાં સરનો અર્થ શું થાય? તળાવ થાય. શું થાય? તળાવ થાય. ચાલો, માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? ખાનદોંબી, સંગીતા અરોરા, બચેન્દ્રી પાલ કે અરુણિમા સિન્હા? સૌથી પહેલા ચડનાર મહિલા કોણ હતા? પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ. કોણ? બચેન્દ્રી પાલ. ચાલો, ઉપરકોટના કિલ્લા માટે નીચેનામાંથી શું ખોટું છે? નીલમ માણેક તોપ, બોધ ગુફા, અડીકડીની વાવ કે મિનલ તળાવ? મિનલ તળાવ ન્યા નો આવે ભાઈ. વિકલ્પ ડી આપણો જવાબ થઈ જાય. ચાલો, જો તમે ગુજરાતી હોવ તો કયું તમારું પાડોશી રાજ્ય નહીં હોય? ભાઈ ગુજરાતને અડકીને કયું રાજ્ય નથી આવેલું એ આપણે જવાબ દેવાનો છે. રાજસ્થાન આવેલું છે, મધ્યપ્રદેશ છે, બિહાર નથી, મહારાષ્ટ્ર ગુજરાતને અટકીને આવ્યું, એટલે આપણું પાડોશી રાજ્ય કયું નથી? બિહાર, બરોબર. ચાલો, નીચેના પૈકી કઈ ઘટનાનું અનુમાન કરી શકાય તેમ નથી? ચાલો, નીચેના પૈકી કઈ ઘટનાનું અનુમાન કરી શકાય તેમ નથી? ધરતીકંપ, વાવાઝોડું, ભારે વરસાદ કે પૂર? તો કે ધરતીકંપ છે એનું અનુમાન ન થાય ભાઈ. આની કોઈ પૂર્વ આગાહી ન હોય કે આ તારીખે આવો ધરતીકંપ આવશે, એની કોઈ પૂર્વ આગાહી ન હોય, બરોબર. બાકી આપણે જોયું હોય ઘણી વખત, આપણા પપ્પાની વાત કરતા હોય, અંબા કાકા છે એ આગાહી કરે, બરોબર. અંબાલાલ પટેલ, ગિરીશ ગોસ્વામી છે, આ બધા, કે ભાઈ પરેશ ગોસ્વામી, સોરી, તો કે ભારે વરસાદ આવવાનો છે એવું આપણને કીધેલું હોય, પછી વાવાઝોડું આવશે એવું પણ આપણને કીધેલું હોય, બરોબર. ભૂકંપ આવશે, ધરતીકંપ આવશે, એની કોઈ પૂર્વ આગાહી ન હોય. હા, શક્યતા અનુમાન લગાવી શકે, પણ આ તારીખે અથવા તો આજથી આ તારીખ વચ્ચે ધરતીકંપ આવશે એવું કાંઈ ફિક્સ આપણે આગાહી કરી શકાય નહીં. બાકી વાવાઝોડું, ભારે વરસાદ, આ બધાની આગાહી તો થાય છે. ચાલો, નેક્સ્ટ. શ્રીનગરમાં આવતા પ્રવાસી, જો આ પૂછાણેલો પ્રશ્ન છે, સીઈટી માં પૂછાણેલો પ્રશ્ન છે. આ પાઠમાં તમારે જેટલા પણ કોષ્ટક જે આપેલા છે ને બધા વાંચવા જરૂરી છે, કારણ કે એમાં પ્રકાર છે, ઘરના પ્રકારો છે, બરોબર. આ બધા આઈએમપી છે, આ બધામાંથી પૂછાય એવા છે. જો આ પ્રશ્ન પૂછાણેલો જ હતો, બરોબર, કે ભાઈ શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ કેવા પ્રકારના ઘરમાં રહેવાનું પસંદ કરે છે? પ્રવાસીઓનું કીધું. રેબોમાં, ઇગ્લુમાં, હાઉસ બોટમાં કે તંબુમાં? તો કે હાઉસ બોટમાં રહેવાનું પસંદ કરે છે. એમાં હાઉસ બોટમાં રહેવાનું પસંદ કરે છે, બરોબર. ચાલો, કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય? કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત છે એ અખૂટ છે, એટલે કે ખૂટે નહીં એવો છે? કોલસો, ખનિજ ઉર્જા, સૂર્ય ઉર્જા, અણુ ઉર્જા? તો કે સૂર્ય ઉર્જા છે એ ખૂટે નહીં એવી છે, અખૂટ ઉર્જા છે, બરોબર. ચાલો, ખાલી શબ્દનો વિરોધી શબ્દ ઓળખો. ખાલી શબ્દનો વિરોધી શું થાય? ભરેલું થાય. ચાલો, એના પછી સાચી જોડણી લખો. જો સાચી જોડણી, દુઃખ છે એ આમ નહીં લખાય, બરોબર. દુઃખ આ રીતે આવશે. ચાલો,
પછી લુહાર પણ રસ્વ આવશે, પછી મસ્જિદમાં અહીંયા આ બાજુ આવશે, એટલે ઝાંઝર છે એ સાચી જોડણી છે. ઝાંઝર શું છે? સાચી જોડણી છે. નેક્સ્ટ, ખેતરનો શેઢો એટલે શું? ખેતરનો શેઢો કોને કહેવાય? બે ખેતર વચ્ચેનો હદ દર્શાવો તો ખેડા વગરનો પટ્ટો. તો કે હા, ઈ સાચો જવાબ છે. બે ખેતર વચ્ચે જે ખેડા વગરનો પટ્ટો હોય કે જેનાથી બે ખેતર અલગ પડતા હોય એને શેઢો કહેવાય. બરોબર. ચાલો, અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું છે. આ વાક્યમાં સંજ્ઞા શોધીને લખો. તો કે અમદાવાદ છે એ સંજ્ઞા છે ને સાબરમતી સંજ્ઞા છે, એટલે વિકલ્પ એ અને બી બંને સાચા થાય. શું થાય? એક વિકલ્પ એ અને બી બંને. ચાલો, આપેલ શબ્દમાંથી પ્રથમ કયો શબ્દ આવશે? કુંતા, ઉધાર, અર્જુન કે યાદ? પ્રથમ કોણ આવે? શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો અર્જુન આવે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. પેલો છોકરો સુંદર ચિત્રો દોરે છે. રેખાંકિતમાં સર્વનામનો પ્રકાર, સર્વનામનો પ્રકાર જણાવવાનો છે. આ પેલો છે, પેલો એ કેવા પ્રકારનું સર્વનામ છે? જાતિ, પ્રશ્ન, દર્શક કે પુરુષવાચક? તો કે એ વસ્તુ દર્શાવે, કોઈ પણ દર્શાવવાનું વાત થાય. બરોબર, એટલે દર્શક સર્વનામ થાય. શું થાય? દર્શક સર્વનામ થાય. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. બળવાન એટલે શું? બળવાન એટલે શું? તો કે ભાઈ તાકતવર. હાવ હેલું છે. ચાલો, એના પછી નેક્સ્ટ. અરે કેટલા વયા ગયા? ચાલો, ઓકે, હાલો. ખોટી જોડ શોધો ભાઈ. ખોટી જોડ શોધવાની છે. અભિનેતા તો અભિનેત્રી, એનો મતલબ કે પુલ્લિંગ સ્ત્રીલિંગ લખેલું છે. બાપા તો બાપુજી, ત્યાં કઈક લોસો છે. શિષ્ય તો શિષ્યા, રંગલો તો રંગલી. આ બાપા તો બાપુજી નો આવે. બરોબર, એ અલગ પડે છે. ચાલો, સ્ત્રીલિંગ પુલ્લિંગ ની જોડમાં ખોટું થઈ જાય છે. નેક્સ્ટ, ખાલી જગ્યા રસ્તો ઓળંગવો જોઈએ, નહીં તો અકસ્માત થવો સંભવ છે. હું ભાઈ? ચપળતાથી. નહીં 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 નહીં, ચપળતાથી નહીં, સાવધાની પૂર્વક. સોરી, જવાબ શું આવશે? સાવધાની પૂર્વક. કે ભાઈ સાવધાની પૂર્વક રસ્તો ઓળંગવો જોઈએ, નહીં તો અકસ્માત થવો સંભવ છે. બરોબર. ચાલો, નેક્સ્ટ. એક વચન બહુવચનની જોડ ભાઈ ખોટી જોડ ગોતવાની છે. અહીંથી જ ખબર પડી જાય. કવિ તો કવિતાઓ, એ કઈ એક વચન બહુવચનની જોડ નથી ભાઈ. આ વિકલ્પ એ જ ખોટો છે. બાકી જો મિત્ર તો મિત્રો, પુસ્તક તો પુસ્તકો, નદી તો નદીઓ, કવિ તો કવિતાઓ થોડું થાય. બરોબર. ચાલો, નેક્સ્ટ. ચલ નીચે ઉતર, મારે તારા જોડે વાત કરવી નથી. વાક્યમાં કયો ભાવ રહેલો છે? દુઃખ, ભય, ગુસ્સો કે ઠપકો? તો કે આ વાક્યમાં ગુસ્સાનો ભાવ રહેલો છે. કયો ભાવ? ગુસ્સાનો ભાવ રહેલો છે. આ પૂછાણેલો પ્રશ્ન છે સીઈટી માં. બરોબર. ચાલો, હું દરરોજ સવારે ચાલવા જાઉં છું. આ વાક્યનો કાળ ઓળખાવો. કયો કાળ થાય? વર્તમાન કાળ થાય. કયો કાળ થાય? વર્તમાન કાળ થાય. ચાલો, એના પછી નેક્સ્ટ. આવવા દે એને. શું કીધું? આવવા દે એને, હું તને કાંઈ નહીં થવા દઉં. બરોબર. કયો ભાવ રહેલો છે? કયા ભાવ સાથે બોલાણેલું છે? એક સાહસના ભાવ સાથે બોલાણેલું છે. કયા? સાહસના ભાવ સાથે. આવવા દે એને. બરોબર. ચાલો, નેક્સ્ટ. તેને જૂનો નકશો મળ્યો હતો. વિશેષણ શું છે ભાઈ આમાં? તો કે જૂનો નકશો મળ્યો હતો. શું વિશેષણ છે? જૂનો છે એ વિશેષણ છે. ચાલો, એના પછી. મામાને ત્યાં રવિવારે ભલે ગયા હતા, આ રવિવારે ખાલી જગ્યા જઈશું. તો કે મામાને ત્યાં રવિવારે ભલે ગયા હતા, આ રવિવારે ફરીથી જઈશું. વિકલ્પ એ આપણો જવાબ થઈ જશે. ચાલો, એના પછી. બંને સાથે જઈએ એટલે મજા જ પડે. ખાલી જગ્યા મારી પાસે વાહન નથી. શું આવશે? તો કે બંને સાથે જઈએ એટલે મજા જ પડે, પરંતુ મારી પાસે વાહન નથી. વિકલ્પ એ આપણો જવાબ થઈ જશે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ. સૂર્યની મમ્મીને 4 સંતાન. જો સૂર્યની મમ્મીને 4 સંતાન. પહેલું સોમ, બીજું મંગળ, ત્રીજું બુધ, તો ચોથું. એટલે આપણે ફટાફટ અહીંયા આવી કે સોમ, મંગળ, બુધ અને ગુરુ. વિકલ્પ એ આપણો જવાબ. પણ મારો ભાઈ કોના મમ્મીને? સૂર્યની મમ્મીને 4 સંતાન છે. પહેલું સોમ, બીજું મંગળ, ત્રીજું બુધ, તો ચોથું કોણ? સૂર્ય બાકી રહી ગયું ને, તો સૂર્ય થાય. શું આવે? સૂર્ય થાય. બરોબર. ચાલો, 5 પ્રકારની વાનગીઓ દર્શાવતો શબ્દ કયો છે? નામ, નિશાન, પંચ પકવાન, મસ્તી, તોફાન કે ત્રણેય? 5 પ્રકારની વાનગીઓ દર્શાવતો શબ્દ કયો છે? પંચ પકવાન. કયો છે? પંચ પકવાન. ચાલો, નેક્સ્ટ. સાચું વાક્ય શોધો. આજે મેં સફરજન ખાધું. આ સાચું લાગે ભાઈ. આજે હું સફરજન ખાતો છું. ખોટું છે. આજે મેં સફરજન ખાતો છું. ખોટું છે. આજે હું સફરજન ખાધું. ખોટું છે. બરોબર. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ ગયો. ચાલો, પકડી રાખવું એટલે શું? પકડી રાખવું એટલે શું? પકડીને મૂકવી રાખવું, જીદ કરવી, પકડવું જવું, પકડવું અને રાખવું. તો કે જીદ કરવી. શું થાય? જીદ કરવી. ચાલો,
50 માટે અંગ્રેજી શબ્દ શોધો. 50 ભાઈ 50 ને અંગ્રેજીમાં એનો સ્પેલિંગ શું થાય? 50. શું થાય? 50. FIFTY. બરોબર. ચાલો. કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ હતી. આ વાક્યમાંથી અંગ્રેજી શબ્દ કયો છે? કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ હતી. અંગ્રેજી શબ્દ કયો છે? ટ્રેન. વિકલ્પ સી. ચાલો. ધીસ માય બુક. ધીસ ઇઝ માય બુક. આપેલ વાક્યનું બહુવચન વાક્ય લખો. તો કે ધીસ, આ ધીસ નું થઈ જશે ધીસ, પછી ઇઝ માં આર આવી જશે અને માય બુક્સ થઈ જશે. એટલે વિકલ્પ ડી આપણો જવાબ થાય. ધીસ આર માય બુક્સ. બરોબર. ચાલો. વૈશાલી માટે યોગ્ય અંગ્રેજી સ્પેલિંગ. ભાઈ વૈશાલી કેમ લખાય? વૈશાલી આ રીતે લખાય. બી. બરોબર. ચાલો. નેક્સ્ટ. નીચેના શબ્દોમાંથી સ્પેરોનો ગુજરાતી શબ્દ શું થાય? સ્પેરો. સ્પેરો કોને કહેવાય? ચકલી. કોને કહેવાય? ચકલી. હમણાં સાંભળ્યું છે. બરોબર. આપણે પણ એ વાત નહીં કરીએ. ચાલો. નેક્સ્ટ. સ્ટોરીનું બહુવચન શું થાય? સ્ટોરીનું બહુવચન શું થાય ભાઈ? તો કે સ્ટોરીઝ. આઈ નું વાય નું આઈ અને ઈએસ પ્રત્યય લાગી જાય. ચાલો. હી ઓલવેઝ સ્પીક્સ ટ્રુથ. આ આપેલ વાક્યમાં ક્રિયાપદ શોધીને લખો. જો હું કીધું? ક્રિયાપદ. આ સ્પીક્સ એટલે કે બોલવું, એ ક્રિયાપદ થઈ ગયું. તો વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. ચાલો. નેક્સ્ટ. ટ્રાયેંગલ એટલે નીચેનામાંથી કયો આકાર થશે? ટ્રાયેંગલ એટલે કયો આકાર થાય? ત્રિકોણ. વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ એ ત્રિકોણ. બરોબર. ચાલો. ગીવ. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? ગીવ નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો કે ગીવ નો ગીવ એટલે તો કે આપવું. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? લેવું. એવો થાય. તો કે ટેક એટલે લેવું થાય. તો વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો. ચાલો. નેક્સ્ટ. તમારો આભાર. એને અંગ્રેજીમાં આપણે શું કહીએ? આપણે કોઈને કહીએ તમારો આભાર. હું તમને એમ કહું, ચાલો તમે બધાએ વિડીયોને લાઈક કરી દીધું છે અને તમે બધાએ ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી છે, એટલે તમારો આભાર. તો મારે એને ઇંગ્લિશમાં કેવું હોય તો હું શું કહું? થેન્ક યુ. એમ કહું ને. હાલો. તો થેન્ક યુ. તો અહીંયા જવાબ આવશે થેન્ક યુ. પણ હવે જે ન કર્યું એને કરવું પડશે હો ભાઈ. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય કરી દો. બરોબર. આ ચેનલ છે આપણે નૂતન જ્ઞાન સેતુ ચેનલ પર તો બધા વિડીયો આવે જ છે, પણ આ તમારી સ્પેશિયલ ભાઈ સીઈટી, જ્ઞાન સાધના, NMMS, આ જવાહર નવોદય છે, આ બધી પરીક્ષાઓની તૈયારી કરવાની જે અલગથી આપણે એક ચેનલ બનાવેલી છે. આને તમારે બધાને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને લાઈક કરી દો, એટલે તમારા માટે આવા નવા બીજા મોડેલ પેપર આપણે લેતા આવીએ. બરોબર. ચાલો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. हमारे मोहल्ले में हमें खाली जगह फैलानी नहीं चाहिए. હું નહીં ફેલાની चाहिए? गंदगी. गंदगी नहीं फैलानी चाहिए. ચાલો. અંક એવं શબ્દ की गलत जोड़ पहचानिए. જો અહીંયા 49 તો કે 49 સાચું છે, 29 તો 29 સાચું છે, અહીંયા 69 લખ્યું ભાઈ, 39 આ ખોટું છે, ત્યાં 69 આવે. કેટલા આવે? 69. પછી અહીંયા તો 11 છે, અહીંયા 19 લખ્યું, તો આ ખોટું છે. આમાં બે ખોટા છે. વિકલ્પ સી અને ડી બે જવાબ આવે. બરોબર. ચાલો. બની શકે વિકલ્પમાં ભૂલ હોય, ટાઈપ મિસ્ટેક. બરોબર. એટલે અહીંયા સી ને ડી બે જવાબ આવે. બે જવાબ સાચા છે. ચાલો. નેક્સ્ટ. શબ્દકોશ કે ક્રમ અનુસાર સહી ક્રમ પહેચાનીએ. જો કૃષિ પેલા ક્રુદ આવશે, કૃષિ, કેન્દ્ર, કેતકીન, કેદી. પહેલો વિકલ્પ, વિકલ્પ એ છે એ સાચો છે ભાઈ. ચાલો. નેક્સ્ટ. વિલોમ શબ્દ की गलत जोड़ पहचानिए. बड़ा छोटा, सच झूठ, नेक तो बेमान, पास तो समीप. આમાં ગલત જોડ કીધું વિરુદ્ધાર્થી શબ્દની. બડા છોટા સાચું, સચ જૂઠ સાચું, નેક બેઈમાની સાચું, પાંચ તો સમીપ. આ સમાનાર્થી થઈ ગયો. કેવો થઈ ગયો? સમાનાર્થી થઈ ગયો. પાંચ તો દૂર હોવું જોઈએ. ચાલો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. સધર્મ શબ્દ કા વિલોમ શબ્દ બતાઈએ. સધર્મનો વિરુદ્ધાર્થી તો કે અધર્મ. વિકલ્પ એ. ચાલો. એના પછી दोष शब्द का अर्थ दीजिए. दोष शब्द નો અર્થ શું થાય? अपराध. શું થાય? अपराध. ચાલો. એના પછી નીચે दिए गए हिंदी अंक की गुजराती अंकों के विकल्प की सही जोड़. ચાલો. સાચી જોડ ઓળખવાની છે. 24 આમ લખાય ભાઈ? તો કે નહીં. 36 આમ લખાય? નહીં. 48 તો કે નહીં. 29 તો કે હા. વિકલ્પ ડી સાચો છે. બરોબર. ચાલો. એના પછી निम्नलिखित विकल्पों में से किस विकल्प में सभी शब्द व्यक्तिवाचक संज्ञाएं है? બધા શબ્દો વ્યક્તિવાચક સંજ્ઞા છે એવું કયું છે? કૃષ્ણ કામાયની મીઠાશ તો કે નહીં. લખનઉ આમ બુઢાપા નહીં. આ બુઢાપા આવી ગયું. બરોબર. રામ હિમાલય ગંગા તો કે હા. વિકલ્પ સી આપણો જવાબ છે. વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો. નેક્સ્ટ.
जननी शब्द का समानार्थी शब्द दीजिए. जननी शब्दનો સમાનાર્થી શું થાય? માતા થાય. શું થાય? માતા થાય. બરોબર? ચાલો. એના પછી આને હિન્દીમાં ઓળખવાનું છે. હું લખ્યું 41 લખ્યું છે. હું લખ્યું છે મારો ભાઈ 41 લખ્યું છે. 41 ને હિન્દીમાં શું કહેવાય આપણે? 41 ને હિન્દીમાં શું કહેવાય? 41 કહેવાય. ચાલો. વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો. એના પછી હવે તો અહીંયા મોડેલ પેપર પૂરું થઈ ગયું છે, પણ ખાસ હજી જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં નથી જોડાણેલા તો આ મોડેલ પેપર પહેલા આપણે વોટ્સએપ ગ્રુપમાં મોકલીએ છીએ. ત્યાં તમે તમારી જાતે સોલ્વ કરો. પછી તમે તમારી જાતે સોલ્વ કરો ને એ વધારે અસર કરે. બરોબર? પછી તમને નો આવડે એ અહીંયા આપણે પાછા સોલ્વ કરાવીએ એ વ્યાજબી છે, પણ પહેલા તમારી જાતે તમારે સોલ્વ કરવું જોઈએ. તો એના માટે થઈને તમને પીડીએફ મળતી રહે એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે ને ભાઈ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો ત્યાંથી ન ફાવે ને તો અહીંયા નંબર આપેલો છે. આ નંબર પર છે ને વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી દેવો. ફોન નહીં કરવાનો, વાલીને કહેવાનું વોટ્સએપમાં મેસેજ કરી દેવાનો, એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. બરોબર? તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બીજું કે ભાઈ આ હજી જેને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે અહીંયા જે વિડીયો આપણે આવવાના જ છે બરોબર ચેનલ ઉપર એ તમને અમારે અલગથી મોકલવા ન પડે. જ્યારે પણ લાઈવ આવે કે વિડીયો આવે તમને સીધું નોટિફિકેશન આવી જાય. બરોબર? કે ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાય તો સોરી વિડીયો શરૂ થઈ ગયો આવી જાવ, એટલે તમારે આવી જવાનું રહેશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ખાસ હજી જે વિદ્યાર્થી મિત્રોને બુક લેવાની બાકી હોય તો ભાઈ બુક અહીંયા આપેલી છે. નૂતન સીઈટી નામની આલ્ફા પબ્લિકેશન દ્વારા તૈયાર કરાયેલી છે. બરોબર? અહીંયા છે નૂતન સીઈટી નામની બુક છે. આની એમઆરપી છે 360 રૂપિયા. ભલે એમઆરપી 360 થઈ, અહીંથી ઓર્ડર કરશો ને એટલે 250 રૂપિયામાં આ બુક તમને મળી જશે. તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. બરોબર? કુરિયર ચાર્જ ફ્રી રહેશે આમાં. બીજું કે આ છે એ શાળા તરફથી જો ઓર્ડર કરવામાં આવશે, કોઈ શિક્ષક મિત્રો હોય અને શાળા તરફથી ઓર્ડર કરવાનો હોય તો આ નંબર પર ફોન કરીને વાત કરી શકો છો. બાળકો માટે હજી એમાં વ્યાજબી કિંમત થઈ જશે. બરોબર? તો અહીંયા નંબર આપેલો છે 9099979717. આ નંબર પર તમારે વોટ્સએપમાં હાઈ કરીને તમારે આ બુકનું નામ લખીને મોકલી દેવાનું છે. એટલે બુકની પ્રોસેસ છે ઓર્ડર કરવાની તમને ત્યાંથી જણાવી દેશે. ખાસ આમાં વાલીની મદદ લેજો, પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય છે. હવે આના પછીના વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી હવે રજા લઈએ. બરોબર? હજી જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે અને આ વિડીયો લાઈક કરવાનું બાકી હોય એ વિડીયોને લાઈક કરી દેશે. બરોબર? ફરી પાછા મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.